ગૌતમ અદાણી એ કોઈ પણ ગુજરાતીને ગૌરવ થાય એવું નામ એક સમય હતું. હું આજે પણ એવું માનું છું કે એ ગૌરવવંતું નામ હોવું જોઈએ. પણ જે રીતે હિન્ડનબર્ગ રિપોર્ટથી એમની દશા બદલાઈ છે તે હવે એ રોકાવાનું નામ લેતી નથી, કારણ કે હવે તો અમેરિકામાં છે ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસના ઇન્ડાઇક્ટમેન્ટ સુધી એ વાત પહોંચી ગઈ છે અને ક્રિમિનલ અને સિવિલ બંને રીતે આ ઇન્ડાઇક્ટમેન્ટ એમના ઉપર કરવામાં આવ્યું છે. એમાં મુખ્ય વ્યક્તિ તરીકે ગૌતમ અદાણી, પછી એમના ભત્રીજા સાગર અદાણી અને એમની કંપનીના કેટલાક એક્ઝિક્યુટિવ, 3 જેટલા એક્ઝિક્યુટિવ, એ બધા લોકોને આમાં તે તોમતદાર ગણવામાં આવ્યા છે. તો આપનું શું કહેવું છે આ બાબતે અને આ અંગેની આગળ એની શું અસરો થશે? નમસ્કાર રિયલ ડિબેટના દર્શકોને, આપને, આપની ટીમને, સૌ કોઈ જે કાર્યક્રમ જોઈ રહ્યો સૌ કોઈને. સી ધ પોઈન્ટ ઇઝ કે લોબિંગ ઇલીગલ નથી. પેલો પોઈન્ટ આપણે ડિસ્ક્લોઝ જો કરીએ તો આ છે. પણ પરિસ્થિતિ એ છે કે લોબિંગ યુએસએ માં લીગલ છે. ઇન્ડિયામાં લીગલાઇઝ કરવા માટેના બિલ માટે જે તે સમયે બધા કાર્યક્રમો થયા હતા અને પછી ક્યાંય ઠંડા બસ્તામાં વયું ગયું ખબર નથી. એટલે ઇન્ડિયામાં લોબિંગ ને ધંધા તરીકે વિકસાવવા માટેના પ્રયત્નો તો ઘણા વર્ષોથી 2014માં નવી સરકાર આવ્યા પછી થઈ રહ્યા હતા.